સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે યુદ્ધ હવે ખૂબ આગળ વધી ગયું છે અને તેને તાત્કાલિક સમાપ્ત કરવાની જરૂર છે. ગુટેરેસે ચેતવણી આપી કે લાંબા સમય સુધી ચાલતા આ સંઘર્ષના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર પણ ગંભીર અને વિનાશક અસર પડી રહી છે. મહાસચિવે તમામ પક્ષોને સંયમ રાખવા, તરત જ હિંસા બંધ કરવા અને સંવાદ દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ શોધવા અપીલ કરી છે. વ્હાઇટ હાઉસ પ્રેસ સચિવે જણાવ્યું કે છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી વાતચીતને ધ્યાનમાં રાખીને અમેરિકાના રાષ્ટ્રપતિએ ઈરાનના વીજ ઉત્પાદન અને ઊર્જા માળખા પર યોજાયેલા હુમલાઓ તાત્કાલિક સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકાએ સાથે જ ચેતવણી આપી છે કે જો ઈરાન વર્તમાન પરિસ્થિતિ સ્વીકારવામાં નિષ્ફળ જશે તો ભવિષ્યમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે ઈરાને અમેરિકાનો શાંતિ પ્રસ્તાવ ઠુકરાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ માત્ર તેની નિર્ધારિત શરતો અને સમયસર જ સમાપ્ત થશે. ઈરાનના સરકારી અધિકારીઓએ અમેરિકાનો પ્રસ્તાવ ભ્રામક અને તણાવ વધારનારો ઠેરવ્યો છે. યુદ્ધ સમાપ્ત કરવા માટે ઈરાને 5 મુખ્ય શરતો મૂકી છે. ઈરાનના અનુસાર શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તણાવ યથાવત રહેશે. પૂર્વી અફઘાનિસ્તાનમાં કામચલાઉ યુદ્ધ વિરામ સમાપ્ત થયા પછી અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર નવેસરથી લડાઈ શરૂ થઈ, જેમાં 2 નાગરિકો માર્યા ગયા અને ઘણા અન્ય ઘાયલ થયા. સાઉદી અરેબિયા, તુર્કી અને કતારની મધ્યસ્થી હેઠળ ઈદ પહેલા બંને પક્ષો 1 અઠવાડિયા માટે યુદ્ધ વિરામ પર સંમત થયાના 1 અઠવાડિયા પછી અથડામણ ફરી શરૂ થઈ. કિરણ રિજિજુએ જણાવ્યું કે તમામ વિપક્ષી પક્ષોએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિના પ્રતિભાવમાં સરકાર દ્વારા લેવામાં આવતા પગલાંમાં તેમના સમર્થનની ખાતરી આપી. કેન્દ્રીય મંત્રીએ ભાગ લેનારા તમામ પક્ષોના સભ્યોનો આભાર માન્યો અને કહ્યું કે વિપક્ષી નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નો અને ચિંતાઓનો સરકારે ઉકેલ લાવ્યો.